નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરના બેઠક મંદિર ખાતે લાલન પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના જન્મોત્સવ નિમિત્તે માર્કંડેય પૂજન, નંદ મહોત્સવ, કેસર સ્નાન, ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી બેઠક મંદિર ખાતે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રી અનેકવિધ વલ્લભ કુલ વૈષ્ણવાચાર્ય શ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના જન્મોત્સવ નિમિત્તે પહેલી પરોઢથી જ વૈષ્ણવોની ભારે ભીડ, જેમાં પ્રભુને શ્રીજીના પલ્લામાં ઝુલાવીને નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકીના નાદથી વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને લાલો આયો કાંકરોલી સે લાલો આયો ગગનભેદી નારા સાથે ગોકુળમય વાતાવરણ બન્યું હતું. ત્યારબાદ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદયે વિદ્વાન શાસ્ત્રી દ્વારા વૈદિક મંત્રોચ્ચાર, ધાર્મિક વિધિ અનુસાર માર્કંડેય પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવોને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી રાષ્ટ્રના ઉત્કર્ષ, ઉત્થાન અને નિર્માણ માટે આપણે સૌએ સંકલ્પ કરવા માટે આહ્વાન કર્યું હતું. જન્મોત્સવ નિમિત્તે વડનગર, વિસનગર, મહેસાણા, પેટલાદ, વસો, આણંદ, નડિયાદ, હાલોલ, છોટાઉદેપુર, બોડેલી, પાવીજતપુર, પાનવડ, કમાડ, જબુગામ, સંખેડા, બાદરપુર, ડભોઈ, સુરત, ભરૂચ, મથુરા, કાંકરોલી, પાલનપુર, ડીસા વગેરે અને શહેરના ચારેય દિશામાંથી વૈષ્ણવો ખૂબ વિશાળ જનસંખ્યામાં વહેલી પરોઢથી પૂજ્યશ્રીને મંગલ વધાઈ આપવા માટે વિશાળ જનસંખ્યામાં ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયના ચરણ સ્પર્શ, સાષ્ટાંગ દંડવત પ્રણામ અને કેસર સ્નાનનો અલૌકિક લાહો લઈને ભાવવિભોર બન્યા હતા. કીર્તનકારોએ કીર્તન, ધોળ, પદ મંગળ, વધાઈ દ્વારા આગવું આકર્ષણ જમાવ્યું હતું. વૈષ્ણવ ભક્તિમાં ઓતપ્રોત થઈ ધન્યતા અનુભવી હતી. કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે ચિરંજીવ સિદ્ધાંત બાબાના જન્મદિવસ નિમિત્તે માર્કંડેય પૂજા અને અનેક વિવિધ મનોરથોનું આયોજન ખૂબ સુંદર રીતે બેઠક મંદિરના આંગણે રાખવામાં આવ્યું. આજના દિવસે ચિરંજીવ સિદ્ધાંત બાબાએ એક સુંદર સંકલ્પ લીધો છે. સ્વદેશી જાગરણ અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ એને આહ્વાન કર્યું છે કે સમગ્ર ભારતના વૈષ્ણવજનો સ્વદેશી અપનાવીને અને ભારતને મજબૂત કરે એવો એનો એક દ્રઢ સંકલ્પ આજે એ જાહેર કરવાનો છે. તો એના પહેલા હું ખૂબ ખૂબ શુભકામના આપું છું ચિરંજીવ સિદ્ધાંત બાબાને કે આ અભૂતપૂર્વ જે યોજના છે ભારત સરકારની, એને સંપૂર્ણ રીતે સમગ્ર ભારતના પ્રત્યેક નાગરિક પોતાના કર્તવ્યથી નિર્વાહન કરે અને આ સ્વદેશીની જે સ્વીકાર્યતા છે એને વિશ્વ પટલ સુધી પહોંચાડે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.